પથ્થરો. પૃથ્વીનું તળિયું જમીન અને પથ્થરોનું બનેલું છે. એક પથ્થર નાના નાના વિભિન્ન રંગોના ટુકડાઓથી બનેલું હોય છે. આ ટુકડાઓનું કુદરતી રીતે બનતા સ્વરૂપને ખનિજ કહે છે. પૃથ્વીનું તળિયું મુખ્ય 3 પ્રકારના પથ્થરનું બનેલું છે: જળકૃત ખડકો, અગ્નિકૃત ખડકો, સ્વરૂપાંતરિત ખડકો. ભૂમિ રચના અને જમીનનું ધોવાણ. છોડ પોતાને જોઈતું પોષણ જમીનમાંથી મેળવે છે. જમીન શાની બનેલી છે? જમીન ખડકોના નાના ટુકડાઓની બનેલી છે. જમીનના ખડકોના ટુકડાઓમાં પરિવર્તન થવાને જમીનનું ધોવાણ કહે છે. ખૂબ ઘસારાથી જમીનનું વહેતું પાણી, મજબૂત ઝડપી પવન, માણસ દ્વારા વન વિકાસ, પશુઓ દ્વારા વધારે ઘાસ ખાઈ લેવું, આ બધા જમીનના ધોવાણના કારણો છે. ભૂમિ રચના અને જમીનનું ધોવાણ. છોડ પોતાને જોઈતું પોષણ જમીનમાંથી મેળવે છે. જમીન શાની બનેલી છે? જમીન ખડકોના નાના ટુકડાઓની બનેલી છે. જમીનના ખડકોના ટુકડાઓમાં પરિવર્તન થવાને જમીનનું ધોવાણ કહે છે. ખૂબ ઘસારાથી જમીનનું વહેતું પાણી, મજબૂત ઝડપી પવન, માણસ દ્વારા વન વિકાસ, પશુઓ દ્વારા વધારે ઘાસ ખાઈ લેવું, આ બધા જમીનના ધોવાણના કારણો છે. ભૂમિ સંરક્ષણ. જમીનના ધોવાણને થતું અટકાવવાના પગલાંને ભૂમિ સંરક્ષણ કહે છે. વન વિકાસ એ સૌથી અસરકારક કારણ બની રહેલ છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં પગથિયા, ખેતી પદ્ધતિ કે પાળા બાંધવી, નાળા બાંધવા, સુરક્ષા પટ્ટી અને જમીન પર આવરણ કરવાથી તેનું ધોવાણ અટકે છે.